નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતોને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ એ પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આજે બહાર નીકળતા પહેલા વાંચી લો ગુજરાતમાં ભારે વરસાદ અને પવનની હવામાન વિભાગની ચેતવણી છે। પેપર લીક અંગે એક મોટો ખુલાસો। 20 લાખ અને 35 લાખમાં વેચાયા હતા પીટી અને મુખ્ય પરીક્ષાના 2 પેપર। ગુજરાતમાં આગામી 24 કલાક ભારે। અંબાલાલ પટેલની વરસાદને લઈને સૌથી મોટી આગાહી। સદર સાહેબને કહેજો જેલ પરત ફરતા પહેલા અતિકના પુત્રોએ ઓવૈસીને મોકલ્યો સંદેશ। ચોર ચોરના નારા લાગ્યા મમતા બેનર્જીને જોતા જ ભીડના લાગ્યા એવા નારા। હવે કોલકાતામાં ફસાયા પૂર્વ સીએમ। નીટ મુદ્દે અમિત શાહનો ચેલેન્જ। રાહુલ ગાંધીનો પલટવાર। કહ્યું પેલેટ ગન ચલાવવાનો આદેશ આપ્યો હોય તો રાજીનામું આપો। રજૂઆતના ત્રીજા જ દિવસે ન્યાય। ફ્રોડમાં ફસાયેલા 35 લાખ કચ્છની મહિલાને પરત અપાવતા હર્ષ સંઘવી। વિપક્ષના હોબાળા પર અમિત શાહની પહેલી પ્રતિક્રિયા સામે આવી। સવાલોથી ડરતો નથી, દરેક પ્રશ્નનો ફેસ કરીશ। સુરત સિવિલ હોસ્પિટલમાં રેગિંગનો મામલો ગરમાયો। 4 સિનિયર ડોક્ટરો સામે ફરિયાદ। 9 જુનિયર ડોક્ટરોને માનસિક ત્રાસનો આક્ષેપ। નીટ પેપર લીકથી લાઠીચાર્જ સુધી અમિત શાહ બોલ્યા દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છું। ગુજરાતમાં વધુ 2 બાળકીઓના મોત સાથે મૃત્યુ આંક 27 પર પહોંચ્યો। મોતના વાયરસે મચાવ્યો હાહાકાર। ગાંધીનગરમાં ચિંતાજનક સ્થિતિ। રશિયાએ પૂર્વ સીજેઆઈ ચંદ્રચૂડને સોંપી મોટી જવાબદારી। લાવશે અરબો ડોલરના વિવાદનો ઉકેલ। ગુજરાત સરકારનો માસ્ટર સ્ટ્રોક। જિલ્લા પંચાયતથી મહાનગરપાલિકા સુધી કરોડોની ગ્રાન્ટ। લાલ સમુદ્રમાં હૂતી બળવાખોરોનો આતંક। કાર્ગો જહાજ પર કર્યો હુમલો। રશિયા યુક્રેન વચ્ચેના અબજો ડોલરના વિવાદ ઉકેલાશે। પૂર્વ સીજેઆઈ ચંદ્રચૂડ પુતિન સરકારે સોંપી મોટી જવાબદારી। બંગાળની ખાડી અને એમપીની સિસ્ટમથી સર્જાશે જળબંબાકાર। ભારેથી અતિભારે વરસાદની મોટી આગાહી। અમદાવાદમાં વરસાદ બાદ ગરમી ભેજથી મોસમી રોગચાળો વકર્યો। ડોક્ટર પાસે આવતા દર 10 માંથી 6 દર્દીમાં વાયરલ તાવ। ઓલિમ્પિક 2036 અને કોમનવેલ્થ 2030ની પૂર્ણ તૈયારી। અમદાવાદ શહેરના તમામ ઉદ્યોગો 2030 સુધીમાં બહાર ખસેડાશે। રાજ્યમાં આગામી 2 દિવસ ભારે। 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી। એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધ્યું। કચ્છના ભૂકંપ જેવા જ આવેલા ધરતીકંપથી કોલંબિયામાં 1600થી વધુ ઇમારતો ધરાશાયી થઈ। 7000થી વસ્તી ધરાવતું એલ કૈરો શહેર તબાહ। મૃત્યુ આંક 254 પર પહોંચ્યો। ભારત બાંગ્લાદેશ વચ્ચે શેખ હસીનાને લઈને ખેંચતાણ। પ્રત્યાર્પણ મામલે દિલ્હીના જવાબથી ઢાકાની ચિંતા વધી। અમદાવાદમાં ચકચારી ઘટના। એસજી હાઈવે પર નિર્માણાધીન બિલ્ડિંગના 32મા માળે યુવકનો મૃતદેહ મળ્યો। હોર્મુઝ સ્ટ્રેટથી તેલ નિકાસને લઈને મોટા સમાચાર। એક જ દિવસમાં નીકળ્યું 2 કરોડ બેરલથી વધુ ક્રૂડ ઓઇલ। અંબાલાલ પટેલની ડંકાની ચોટ પર આગાહી। રક્ષાબંધનના દિવસે પડશે ધોધમાર વરસાદ। સપ્ટેમ્બર મહિનો પણ રહેશે ભારે। ભારત પર 100% ટેરિફનું જોખમ। પીટર નવારોએ કહ્યું મોદી અને ટ્રમ્પ પોતે ઉકેલી લેશે મામલો। આનંદનગર દુષ્કર્મ કેસ બાદ ગુજરાતની તમામ સિક્યુરિટી એજન્સીઓની તપાસ કરવા જીડીપીએ આપ્યો આદેશ। અમિત શાહે કૃષિ માર્કેટિંગને આધુનિક બનાવવા નવી દિલ્હીમાં નાફેડ ડિજિટલ પ્લેટફોર્મ અને ખેડૂત કલ્યાણ પહેલ શરૂ કરી। ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર। ખેડૂતોને ડેટા રહેશે 100% સુરક્ષિત। કૃષિ વિભાગે કરી વિભાગીય ડેટા સમિતિની રચના।
દેશના ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે પીએમ મોદી આવતીકાલે જાહેર કરશે 23મો હપ્તો. શું જેલમાં થયું ઇમરાન ખાનનું મોત? પાકિસ્તાનના પત્રકારના દાવાથી દેશમાં રાજકીય ગરમાવો ફેલાયો. ઊંઝા માર્કેટ યાર્ડ બેંકના 3.44 કરોડના કૌભાંડમાં મોટો વળાંક, કોર્ટે ફરી તપાસનો આદેશ આપ્યો. અમેરિકામાં PR માટે રાહ જોઈ રહેલા ભારતીયો માટે મોટા સમાચાર, ગ્રીન કાર્ડ લઈને આવશે નવા નિયમો. 3 સંતાનો હોવાના કારણે ગેરલાયક ઠેરવાયેલા સરપંચની ગુજરાત હાઈકોર્ટમાં ધા. મોટા પુત્રને દત્તક આપ્યો હોવાનો દાવો કર્યો. નાસિરનગર ડિમોલિશન વિવાદ, હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર M. નાગરાજની બદલી. સુરતના બહુચર્ચિત લક્ષ્મણનગર હત્યા કેસનો ભેદ ઉકેલાયો. જમવા બાબતે ગળા પર ચપ્પુના ઘા ઝીંકીને કરી હત્યા, ફરાર 2 આરોપી અને સગીર ઝડપાયા. નડિયાદના હાથનોલી ગામના ખેડૂતો બગડેલી ડાંગર લઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા. નીટ વિવાદ મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પીકર ઓમ બિરલાને લખ્યો પત્ર, વિપક્ષના જવાબો આપવા તૈયાર, સમય ફાળવવા કરી માંગ. ભાવનગરમાંથી CGSTની ટીમે ઝડપ્યું 111 કરોડનું બોગસ બિલ્ડિંગ કૌભાંડ, રાજકોટ સુધી પહોંચ્યા તાર. ખેડૂતો માટે મોટી પહેલ, વિસનગરમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ, ખર્ચ ઘટાડવા રાજ્યપાલની અપીલ. વિદ્યાર્થીઓને જનરેશન ગટર કહેવું કંગનાને ભારે પડ્યું, સાંસદ સામે નોંધાયો કેસ. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા માટે નદીમાં પાણી છોડવામાં આવ્યું. સોના ચાંદીના ભાવમાં મોટો ધડાકો, ચાંદી ₹4,700 ઉછળી, સોનું ₹1.55 લાખની સપાટીને પાર. રાજકોટમાં તિરંગા યાત્રાને પગલે ટ્રાફિક ડાયવર્ઝન, અનેક માર્ગો પર વાહનો માટે નો પાર્કિંગ અને પ્રવેશ બંધ જાહેર. પર્યાવરણ પ્રેમીઓનો વિજય, બાબરકોટની 75 હેક્ટર જંગલની જમીન અલ્ટ્રાટેકને આપવાની દરખાસ્ત નામંજૂર. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે મચાવી તબાહી, અત્યાર સુધીમાં 157 લોકોના કરુણ મોત, 886 કરોડનું નુકસાન. ઓર્ગન ડોનેશન ક્ષેત્રે ગુજરાતની ત્રિપુટીનો દેશભરમાં ડંકો વાગ્યો, 3 સરકારી હોસ્પિટલોને મળ્યા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય એવોર્ડ્સ. ઝેન ઝી માટે પીએમ મોદીની સલાહ, રીલ્સ છોડો, આત્મકથા વાંચો અને બીજાના સંઘર્ષમાંથી કંઈક શીખો. સુરતમાં ચોરીના વાહનોની નકલી RC બુક બનાવવા AIનો ઉપયોગ, લિંબાયત પોલીસે 12 મોટરસાયકલ સાથે 2 શાતીર આરોપીઓની કરી ધરપકડ. જસ્ટિસ યશવંત વર્મા પર લાગેલા 3 આરોપો સાબિત, ઘરમાંથી મળી આવ્યો હતો રોકડનો મોટો જથ્થો, તપાસમાં મોટો ખુલાસો. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઈક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.